Good morning, girls. Today is a wonderful day. Today is our 12th lecture. બાર લેક્ચર અને એક વીકમાં 2 લેક્ચર એટલે 6 વીક્સ 6 વીકથી આપણે લોકો કન્ટિન્યુઅસ ટચમાં છીએ. ઓછામાં ઓછા 6 વીક, વચ્ચે બ્રેક હોય તો એ વધારે. ભલે ફિઝિકલી ન મળી શકીએ, ન જોઈ શકીએ એકબીજાને, પણ આઈ હોપ કે હવે આટલા લેક્ચર્સ પછી એક રેપો જે છે ટીચર એન્ડ સ્ટુડન્ટની વચ્ચે એ ક્રિએટ થઈ ગયો છે. ભલે તમે લોકો મારા માટે અનનોન છો, પણ ફોર અ ટીચર ઓલ સ્ટુડન્ટ્સ આર સેમ. સ્ટુડન્ટ્સ ગમે તે હોય, જાણીતા હોય કે અજાણ્યા હોય, જોયા હોય ન જોયા હોય, ઇટ ડઝ નોટ મેક એની ડિફરન્સ. એટલે સેમ વે હવે તમને લોકો પણ મારી સાથે ધીરે ધીરે સેટ થવા માંડ્યા હશો અને હોપફુલી જ્યારે મળીએ ફિઝિકલી, હા, ત્યારે આપણે એક ઓલરેડી ટ્યુનિંગ આવી ગયું હોય આપણે લોકોને એકબીજા વચ્ચે, એવી આશા રાખું છું. Guys, in previous lecture we have started memory, in which we have discussed primary memory. RAM, ROM, PROM, EPROM and EEPROM. All of these are types of primary memory. From them I have already explained RAM, that is random access memory, which is the main read-write memory of the computer. The speed of your computer depends on RAM. જેમ રેમ વધારે હોય એમ કમ્પ્યુટરની પ્રોસેસિંગ સ્પીડ વધારે, જેમ રેમ ઓછી હોય એમ સ્પીડ ઓછી, just like your mobile phone. Okay, today I am going to explain you remaining memories, that is ROM, PROM, EPROM and EEPROM, and then this question or topic will be over. Generally each question will require 2 lectures. આમ તો એક લેક્ચરમાં પૂરું થઈ જાય, પણ મારા ખ્યાલે ઓવર થઈ જાય, પછી ખેંચવો પડે લેક્ચર. અને પછી તમે લોકો જે છે, બિંગ સ્ટુડન્ટ્સ, ઓનલાઈન લેક્ચર્સ એક તો ભરવાની બહુ પ્રેક્ટિસ ના હોય, અને જો એક જ લેક્ચરમાં એક આખો ક્વેશ્ચન પૂરો કરાવી દો તો તમે લોકો પણ કંટાળી જાઓ. અને આપણને એવી કંઈ ઉતાવળ પણ નથી. જ્યારે હશે ત્યારે એવું કંઈ કરશું, પણ આઈ હોપ કે એવું કંઈ તકલીફ નહીં પડે. એટલે જનરલી, ક્યારેક એવું પોસિબલ નથી, પણ જનરલી ગર્લ્સ માય ટોપિક ઓર ક્વેશ્ચન વિલ બી ડિવાઇડેડ ઇન્ટુ 2 લેક્ચર્સ. એટલે એક વીકમાં 2 લેક્ચર આવે તો એ 2 લેક્ચર જે છે એમાં આપણા એક ક્વેશ્ચનનું કામ પૂરું થઈ જાય. આ જ સિસ્ટમ રહેશે નોર્મલી. ક્યારેક ક્વેશ્ચન નાનો મોટો હોય, ડિપેન્ડ્સ, તો પછી ક્યારેક કોઈ ક્વેશ્ચન એક્સટેન્ડ બી થાય 3rd લેક્ચરમાં, અને ક્યારેક એક લેક્ચરમાં પૂરો પણ થઈ જાય, ડિપેન્ડ્સ. પણ જનરલી મારી પ્રેક્ટિસ એવી જ રહેશે કે મંડે ટ્યુઝડે 2 લેક્ચર હોય તો એ જે 2 લેક્ચર છે એમાં એક આખો ટોપિક પૂરો થઈ જાય. એટલે તમારે પછી એમ પણ એક આખું વીક યાદ ન રાખવું કે છેલ્લે શું કરાવ્યું હતું એનું કાંઈ રેફરન્સ હોય, બિકોઝ એવરી મંડે આપણે કંઈક નવું જ ક્વેશ્ચન સ્ટાર્ટ કરશું. આવી મારી ટ્રાય રહેશે, બરાબર, પ્રોમિસ નથી આપતી, પણ એવી રીતે કરીએ તો તમને અને મને બેયને મજા આવશે, ઇઝી રહેશે ભણવાનું. ઓકે, today's thought is, for a happy life replace all expect with accept. I hope you understand what is the meaning of expect. Expect means અપેક્ષાઓ, આશા રાખવી કોઈ પાસેથી એસ્પેશિયલી. એન્ડ એસેપ્ટ મીન્સ સ્વીકાર, કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરવો. હા, માનવીના બધા જ દુઃખનું જો મૂળ કાંઈ હોય તો ઇટ ઇઝ એક્સપેક્ટેશન. આપણને ક્યારેય પણ દુઃખ થાય, તકલીફ પડે, વાંધો આવે કોઈ સાથે, તો એ શું કામ આવે?
બિકોઝ વી એક્સપેક્ટ સમથિંગ ફ્રોમ ધેમ. પછી ગમે તે વ્યક્તિ હોય, પેરેન્ટ્સ હોય, ટીચર્સ હોય, ફ્રેન્ડ્સ હોય, સિબલિંગ્સ હોય, કઝિન્સ હોય, ફ્રોમ એની વન, ઓલ ઓફ અસ એક્સપેક્ટ સમથિંગ. દરેક વ્યક્તિ જે આપણા સંપર્કમાં છે એ બધા પાસેથી આપણને કંઈક કંઈક તો એક્સપેક્ટેશન છે ને છે જ. તમને એમ કે મારે કંઈ જોતું નથી, બરાબર છે, બટ સિમ્પલી ઇફ યુ સ્માઇલ ટુ સમવન, તમે કોઈને એક સ્માઇલ આપો તો તમે એવું તરત જ એક્સપેક્ટ સામે કરો કે સામેવાળાએ સ્માઇલ આપવાની. અથવા ઇફ યુ સે ગુડ મોર્નિંગ મેમ, તો નેચરલી યુ વિલ એક્સપેક્ટ કે મેડમ પણ ગુડ મોર્નિંગ એવું કહે. ઇટ ઇઝ નેચરલ. હા, આપણી જે ઇટ ઇઝ હ્યુમન મેન્ટાલિટી કે આ બહુ સામાન્ય છે. આપણને એમ થાય કે આ એક્સપેક્ટેશન ન કહેવાય, પણ જનરલી આટલી નાની બાબત જે છે મેં તમને કીધી ત્યાંથી કરીને બહુ જ મોટી મેટર હોય. હા, કે મને આ એપલનો આઈફોન જે આજે નવો બહાર પડેલો છે, આઈફોન 12, હા, જેની કોસ્ટ છે 70,000થી લઈને 1,55,000. હા, હજી આજે જ, એટલે ગઈકાલે જ આજના જ ન્યૂઝમાં છે કે 70,000થી લઈને 1,55,000 ત્યાં એની રેન્જમાં આવે છે ઇન્ડિયામાં. આવડો આ એપલનો આઈફોન આવશે, એ લેવો છે મારે, એપલ 12, આઈફોન 12 મને લેવો છે. હા, તો એ બહુ હાઈ એક્સપેક્ટેશન થયા ને, આ એજમાં તો બહુ હાઈ એક્સપેક્ટેશન કહેવાય. તો એક્સપેક્ટેશન નાનું હોય કે બહુ મોટું હોય, એક્સપેક્ટેશન છે એનાથી હંમેશા આપણને દુઃખ જ મળવાનું છે. એટલે ઇટ ઇઝ બેટર કે જે છે જે મળેલું છે એને એક્સેપ્ટ કરતાં શીખો. હા, એક્સેપ્ટ કરશો ને તો દુઃખી ઓછા થશો, બીજાને પણ ઓછા દુઃખી કરશો, અને જેટલું એક્સપેક્ટેશન વધારે એટલું લાઈફમાં તકલીફ, દુઃખ, પ્રોબ્લેમ્સ વધારે. એટલે બને ત્યાં સુધી બીજાને, સ્પેશિયલી આપણું તો કંઈ હોય તો આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ, આપણે ડેવલપ કરી શકીએ, પણ જ્યારે બીજાની વાત આવે ત્યારે વી હેવ ટુ એક્સેપ્ટ. કારણ કે દુનિયા આખીને ચેન્જ કરવા જાવી ડિફિકલ્ટ છે. એની જગ્યાએ આપણે જો આપણાથી જ શરૂઆત કરીએ, આપણી જાતને જ ચેન્જ કરીએ તો ઇટ ઇઝ ઇઝીયર. ઓકે, એટલે હંમેશા એક્સેપ્ટ કરતા શીખો. રોમ, રીડ ઓનલી memory. Because its name says read only. So I don't need to explain anything. You can easily understand that this memory allows you to read only. You can read from this chip, you cannot write onto this chip. It is not possible to write on ROM. We can only read from ROM. This chip is also mounted on your motherboard. હમણાં આ સ્લાઇડ્સની કન્ટેન્ટ્સ હું રીડ કરું છું, બટ આઈ એમ જસ્ટ ગિવિંગ ધ બ્રીફ આઈડિયા ઓફ રોમ. ગર્લ્સ, this is mounted on your motherboard and it is very important chip. Why? Because when the computer is switched on, at that time it requires to follow some specific steps. કમ્પ્યુટર ચાલુ થાય ને ત્યારે અમુક સ્ટેપ્સ એણે ફોલો કરવા પડે. જેમ કે કીબોર્ડ બરાબર છે કે નહીં ચેક કર્યું, હાર્ડ ડિસ્ક બરાબર છે કે નહીં ચેક કર્યું, રેમ બરાબર છે કે નહીં ચેક કર્યું, બરાબર બધા ડિવાઇસીસ અંદર ક્યાંય પ્લગ ઇન પ્રોપરલી કરેલા છે, કોઈનો પ્લગ નીકળી ગયો છે, ઇટ હેઝ ટુ ચેક. આખી મેમરી પણ ચેક કરવી પડે. તો આવા ઘણા બધા ટાસ્ક છે કે જે કમ્પ્યુટર હેઝ ટુ ફોલો વેન ઇટ ઇઝ સ્વિચ્ડ ઓન. હા, વેન એવર યુ સ્ટાર્ટ ધ કમ્પ્યુટર, જ્યારે પણ ચાલુ કરો તો શું, જેવું ચાલુ કર્યું, સ્વિચ ઓન કરીએ એટલે કેમ ફેન ચાલુ થાય એમ કમ્પ્યુટર સ્ટાર્ટ થઈ જાય છે, સીધું તમને સ્ક્રીન ઉપર ડેસ્કટોપ દેખાય છે? નો, સ્ક્રીન ઉપર ડાયરેક્ટ ડેસ્કટોપ ના દેખાય. ઇટ હેઝ ટુ ફોલો. તમે ક્યારેક હવે સ્ટાર્ટ કરીને જોજો તો ઘણા બધા સ્ટેપ્સ ફોલો કરે. તો એ જે કરે છે કામ, હા, બિફોર સ્વિચિંગ ઓન ધ કમ્પ્યુટર, આખું રિસ્ટાર્ટ થઈ જાય એ પહેલાં જે કંઈ પણ સ્ટેપ્સ કરવાના છે એની બધી ઇન્સ્ટ્રક્શન્સ, એ બધી ઇન્સ્ટ્રક્શન્સ ક્યાં લખેલી છે? ઇન ધીસ ચિપ. આ જે રોમ ચિપ છે એમાં કઈ બધી ઇન્સ્ટ્રક્શન્સ લખેલી છે કે જે બહુ જરૂરી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. વાય? બિકોઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સ્વિચ ઓન ધ કમ્પ્યુટર. જો કમ્પ્યુટર ચાલુ જ ન થાય તો આગળ બીજું કાંઈ કામ થવાનો પ્રશ્ન જ નથી. હા, દેટ ઇઝ વાય એમાં તમને લખવાની છૂટ નથી. બિંગ અ યુઝર, આપણે, હું કે તમે એમાં લખી ન શકીએ, કારણ કે એ જે સ્ટેપ્સ છે એ ફિક્સ્ડ જ છે. એવરી ટાઈમ કમ્પ્યુટર હેઝ ટુ ફોલો ધ સેમ સ્ટેપ્સ. દેટ ઇઝ વાય
we cannot write onto ROM, sorry, we can just read from ROM. That is why it is called read-only memory. Now I am reading the contents of the slide. You can write it. It is an integrated circuit programmed at the time of manufacturing. મેન્યુફેક્ચરિંગ મતલબ કે જ્યારે એનું પ્રોડક્શન થયું હોય, એ ચિપ બની હોય ત્યારે જ એની અંદર પ્રોગ્રામિંગ થઈ ગયું હોય. એની અંદર જે કંઈ કોડિંગ છે, ટાઈપિંગ, વોટેવર, સ્ટોરેજ, જે ઇન્સ્ટ્રક્શન્સ છે એ બધી એમાં ક્યારે લખાઈ જાય? જ્યારે એ ચિપ બની હોય ત્યારે. તમારા ઘરમાં, ઓફિસમાં, કોલેજમાં કમ્પ્યુટર આવે પછી એના ઉપર લખવાનું નથી. પહેલાં રેડીમેડ ઇનબિલ્ટ જ આવે. એની જે કન્ટેન્ટ્સ છે કેવી છે? ઇનબિલ્ટ. ઇટ ઇઝ નોન વોલેટાઇલ મેમરી. So the content is not erased if the computer is switched off. RAM was volatile memory. Because volatile શું કામ કહેવાય? Because the contents gets erased if the computer is switched off or power supply fails. But the contents of ROM is not erased if the power supply fails. કારણ શું છે કે એમાં જે લખેલું છે it is required every time. કન્ટિન્યુઅસલી ઇટ ઇઝ રિક્વાયર્ડ. એટલે એમાંથી જો ડિલીટ થઈ જાય તો તમે કેવી રીતે બીજી વખત કમ્પ્યુટર સ્ટાર્ટ કરી શકો? સો ઇટ ઇઝ કોલ્ડ નોન વોલેટાઇલ મેમરી. ડેટા એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ કેન નોટ બી ચેન્જડ બાય ધ યુઝર્સ. સો વોટ એવર ઇઝ રિટન ઇનસાઇડ રોમ કેન નોટ બી ચેન્જડ. આપણે એમાં કંઈ ચેન્જ પણ ન કરી શકીએ કે લખી પણ ના શકીએ. It is cheaper and reliable than RAM. Of course. શું કામ ચીપ હોય? કારણ કે એની જે કન્ટેન્ટ છે ફિક્સ્ડ જ છે. એમાં તમારે કંઈ યુઝ કરવાનું નથી કે એના ઉપર કમ્પ્યુટર ડિપેન્ડ નથી કરતું. એટલે એની પ્રાઇસ ઓછી જ હોવાની છે. અને રિલાયેબલ એટલા માટે છે કે આપણે લખતા નથી એમાં કંઈ. એટલે એ જેમ છે, કોઈ પણ વસ્તુને તમે યુઝ ન કરો તો એ બગડવાની જ નથી. એઝ ઇટ ઇઝ રહે. બરાબર? યુઝ હા થાય છે, પણ તમે ફિઝિકલ યુઝ નથી કરતા કે યુ આર રાઇટિંગ ઓન ટુ ઇટ ઓર યુ આર ચેન્જિંગ ધ કન્ટેન્ટ્સ ઓફ ઇટ ઓર યુ આર ડિલેટિંગ ઇટ. એવું કંઈ કરતા જ નથી. હા, જ્યારે કમ્પ્યુટર ચાલુ થાય ત્યારે ઓટોમેટિકલી પણ કમ્પ્યુટર એની જાતે જે છે એ એની કન્ટેન્ટ્સ રીડ કરે છે. બિંગ યુઝર્સ વી આર નોટ રીડિંગ ધ કન્ટેન્ટ્સ ઓફ રોમ. આપણે નથી કરતા. હા, આપણે આમ રોમ ખોલી, બુક ખોલી છે એવી રીતે રોમ ખોલીને કરી એવું નથી કરતા. ઓકે, સો ઇટ ઇઝ મોર રિલાયેબલ. It stores programs which are required to start the computer. As I told you, એ કમ્પ્યુટર ચાલુ કરવા માટે જે કંઈ પણ ઇન્સ્ટ્રક્શન્સની જરૂર છે that is stored in ROM. Guys, if I give you simple example to understand RAM and ROM, it will be very easier for you to get the idea. Our textbooks is ROM. Our textbook is ROM and our notebook is RAM. ખ્યાલ આવે છે? ટેક્સ્ટ બુક મતલબ કે જે બુક્સ તમને કોલેજમાંથી મળી છે કે તમે બહારથી લ્યો છો, જે ઓલરેડી પ્રિન્ટેડ છે, એમાં તમારે કાંઈ લખવાનું હોતું નથી. યુ કેન ઓનલી રીડ ફ્રોમ દેટ બુક. એને કહેવાય રોમ. એમાંથી ખાલી આપણે વાંચવાનું જ છે, એમાં કાંઈ લખવાનું નથી. હા, એ અલગ વાત છે કે આપણે એમાં બધું લખ કરતા હોય છે, આગળ પાછળ ગમે ત્યાં ક્વેશ્ચન્સ મેડમ આપે તો એ બુકમાં લખી નાખીએ છીએ. એવું કરવાનું નથી. ઇટ ઇઝ ઓનલી ફોર રીડિંગ પર્પઝ. આઈડિયલી ઇટ ઇઝ ફોર રીડિંગ પર્પઝ. આપણે એનો કંઈક બીજો યુઝ કરતા હોય તો અલગ વાત છે. આપણે એનું પ્લેન બનાવીને ફેંકતા હોય તો અલગ વાત છે. ગર્લ્સ છો એટલે જનરલી એવું નહીં કરતા હો. એન્ડ રેમ કેવી છે? નોટબુક જેવી છે કે એમાં તમે લખી પણ શકો અને પછી લખાઈ જાય એટલે એમાં તમે વાંચી પણ શકો. અને એ પાછું લોંગ લાસ્ટિંગ ના હોય. એક સેમેસ્ટર એક યર પૂરું થઈ જાય એટલે એનું કામ પૂરું થઈ જાય, આપણે એને પછીમાં આપી દઈએ. એટલે રેમ છે ઇટ ઇઝ નોટ પરમનન્ટ, ઇટ ઇઝ ટેમ્પરરી. પણ એમાં મોટો બેનિફિટ એ છે કે તમે એમાં લખી શકો છો, એઝ વેલ એઝ રીડ પણ કરી શકો છો. જ્યારે રોમ છે એમાં ખાલી તમે વાંચી જ શકો. યુ કેન નોટ રાઇટ ઓન રોમ. આઈડિયા આવી ગયો? ધ ડિફરન્સ બિટવીન રેમ એન્ડ રોમ. These are the most important memories. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હા, જનરલી પૂછાતો હોય છે. નાવ અધર્સ જે છે PROM, EPROM એન્ડ EEPROM.
ધે આર ટાઈપ્સ ઓફ રોમ. એનું જે કામ છે મેં તમને રોમ એક્સપ્લેન કર્યું એ બધું જ તમે મેં એક્સપ્લેન કરી શકો, સેમ ટુ સેમ જ છે. પણ એમાં થોડું એક્સટેન્શન છે. એક્સટેન્શન સમજો છો? થોડું એડિશન, મતલબ કે કંઈક સુધારો છે, થોડુંક કંઈક વધારે એમાં મૂકેલું છે, અપડેટેડ વર્ઝન યુ કેન સે. આપણે કેમ મોબાઈલમાં ને એપમાં ને એમાં અપડેટેડ વર્ઝન આપણે લેતા હોઈએ છીએ, સેમ વે એમાં કંઈક કારમાં પણ મોડેલ થોડુંક ચેન્જ કરે એટલે એમ કે આ નવું મોડેલ આવી ગયું. નવા મોડેલમાં કંઈ હોતું જ નથી, પણ લોકો પાસેથી પૈસા ખંખેરવાની, લાખ 1.5 લાખ વધારે ખંખેરવાની વાત હોય છે. એવું છે. એટલે પીરોમ, ઇટ સ્ટેન્ડ્સ ફોર પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. તમને આનો પણ નામ ઉપરથી ખ્યાલ આવી જશે કે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ઇટ ઇઝ રીડ ઓનલી મેમરી ઓફકોર્સ, પણ એમાં તમે પ્રોગ્રામિંગ કરી શકો. તમે એટલે જે લોકો એની લેંગ્વેજ જાણતા હોય એ. હવે એની લેંગ્વેજ કઈ છે? એસેમ્બલી લેંગ્વેજ છે. એસેમ્બલી લેંગ્વેજ છે ને ટફ થાય, થોડીક અઘરી પડે લેંગ્વેજ. નોર્મલ આપણે જે પ્રોગ્રામિંગ ભણતા હોઈએ, તમે લોકોએ સાંભળ્યું હોય બધી લેંગ્વેજીસના નામ, એને કહેવાય હાઈ લેવલ લેંગ્વેજ. સી છે, જાવા છે, C++ છે, એ બધી કેવી કહેવાય? હાઈ લેવલ લેંગ્વેજ. વી કેન રાઇટ પ્રોગ્રામ ઇન હાઈ લેવલ લેંગ્વેજ, પણ એ હાઈ લેવલ લેંગ્વેજ છે એ રોમ જે છે કે પી રોમ એને સમજાતી નથી. એને સમજવા માટે કઈ લેંગ્વેજમાં તમારે લખવું પડે? એસેમ્બલી લેંગ્વેજ. એસેમ્બલી લેંગ્વેજ થોડીક ટફ હોય, એટલે બધાને આવડતી ન હોય. એટલે ઓનલી ધોઝ પીપલ હુ નો હાઉ ટુ રાઇટ પ્રોગ્રામ્સ ઇન એસેમ્બલી લેંગ્વેજ કેન રાઇટ ઓન રોમ. એ લોકો જ લખી શકે. જનરલી આપણે લોકોના પીસીમાં રોમ જ હોય છે. આપણે પી રોમ કે લેતા નથી. બટ ઇટ ઇઝ પાર્ટ ઓફ કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ, ઇટ ઇઝ પાર્ટ ઓફ યોર સિલેબસ, સો વી શુડ નો. આપણે ડિસ્કસ કરવાનું છે, એક્ઝામમાં પણ પૂછાવાનું છે. It is type of ROM which can be programmed. It is not possible to erase the contents of PROM, so data can be written only once. એની કન્ટેન્ટ્સ છે એક વખત તમે લખી શકો, પછી ઇરેઝ થાય નહીં. એટલા માટે એને કહેવાય PROM, ઓનલી પ્રોગ્રામેબલ. બીજી વખત એમાં ડિલીટ કરી અને લખી શકાતું નથી. એકવાર લખાઈ ગયું એ લખાઈ ગયું. ઇટ ઇઝ નોન વોલેટાઇલ મેમરી. ઓફકોર્સ ઇટ ઇઝ નોન વોલેટાઇલ. નોન વોલેટાઇલ મતલબ કે એનો જે ડેટા છે એ ક્યાં પરમેનન્ટ સ્ટોર થાય છે. પરમેનન્ટ સ્ટોર એટલા માટે થાય છે કે પાછું તમારે રીયુઝ વારે વારે કરવાનું જ છે. એટલે જનરલી ગર્લ્સ તમારી જે સિસ્ટમ હોય, આપણી કોઈ પણ કમ્પ્યુટર સિસ્ટમ, એમાં કાં તો રોમ હોય, કાં તો પી રોમ, કાં તો ઈપી રોમ, કાં તો ડબલ ઈપી રોમ. બધી જ ન હોય, બધી મેમરી ના હોય. કારણ કે એનું કામ એક જ છે કે કમ્પ્યુટર ચાલુ થાય ત્યારે જે ઇન્સ્ટ્રક્શન્સ હોય એ એમાં સ્ટોર કરવાની. એટલે જનરલી વી હેવ રોમ. આપણા જે મોબાઈલ ફોન્સ છે એમાં પણ, કે ટેબ્લેટ છે એમાં પણ રોમ આવે છે, કારણ કે એ પણ ચાલુ સ્વિચ ઓન સ્વિચ ઓફ તો થતા જ હોય છે, કરવા જ પડતા હોય છે. એટલે એમાં પણ રોમ અવેલેબલ હોય છે. નેક્સ્ટ ઇઝ EPROM. ઇટ સ્ટેન્ડ્સ ફોર ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. આ કોનું એક્સટેન્શન છે? પીરોમનું. કે પ્રોગ્રામેબલ તો છે જ, બટ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ ઇરેઝેબલ. ઇરેઝેબલ મીન્સ કે એમાંની કન્ટેન્ટ્સ તમે ડિલીટ પણ કરી શકો અને પાછું ફરીથી પણ લખી શકો. એટલે કાઇન્ડ ઓફ રેમ યુ કેન સે, પણ ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ. આ વસ્તુ ખોટી છે. યુઝ કરવાનો કંઈ મિનિંગ નથી, કારણ કે રોજ એકને એક પ્રોગ્રામ જ આમાં સ્ટોર કરવાના હોય તો વારે વારે આપણે એમાં ચેન્જ કરવો, it is not advisable. It is type of ROM which can be programmed and rewritten. It is possible to erase the contents of EPROM, so data can be rewritten. બરાબર? તમે એમાંથી ડિલીટ કરી શકો, એટલે પછી પાછું પણ ડિલીટ કરો એટલે ખાલી થઈ જાય, એટલે પાછું પણ એમાં લખી શકાય. The contents of EPROM can be erased by exposing the chip to ultraviolet rays. એક પ્રોબ્લેમ આનો એ સૌથી મોટો છે કે તમારે એની કન્ટેન્ટ્સ જે છે એમાં જે કંઈ પણ લખેલું છે એને ઇરેઝ કરવું હોય તો યુ નીડ ટુ રિમૂવ ધ ચિપ ફ્રોમ ધ સોકેટ. જે જગ્યાએ એને લગાવેલી હોય સીપીયુમાં, એમાંથી તમારે એને રિમૂવ કરવી પડે, કાઢવી પડે. ને પછી અલ્ટ્રાવાયોલેટ રેઝ એટલે સૂર્યના કિરણો. આપણે કેમ તડકામાં વસ્તુ તપાવીએ
હમણાં દિવાળી કામમાં. એવી રીતે આ જે EPROM છે એને તડકામાં મૂકવી પડે. એવી રીતે તડકામાં તો ના મુકાતું હોય જનરલી, પણ એવી રીતે કરવી રાખવી પડે તમારા સિસ્ટમમાં કે એની સામે સૂર્યના કિરણો આવે અને તો એની જે કન્ટેન્ટ છે એ ઇરેઝ થાય. એટલે તમે વિચારી શકો કે એ સાવ ઇલોજિકલ ઇમ્પ્રેક્ટિકલ વસ્તુ છે કે સૂર્યના કિરણો આપી અને કોઈ પણ ચીપ જે છે એની કન્ટેન્ટ્સ આપણે ડિલીટ કરવી. ઇટ ઇઝ ઇમ્પ્રેક્ટિકલ. એટલે જનરલી EPROM તો યુઝ થતી જ નથી કોઈ જગ્યાએ. નેક્સ્ટ ઇઝ ડબલ EPROM. It stands for electrically erasable programmable read only memory. It is erasable, programmable. એટલે તમે લખી પણ શકો, યુ કેન ઓલ્સો ઇરેઝ, બે વસ્તુ થાય. એન્ડ ઇરેઝ જે કરવાનું છે એ કેવી રીતે થશે? ઇલેક્ટ્રિકલી. બરાબર, એટલે ઇલેક્ટ્રિક કરંટ જ પાસ કરી એટલે કમ્પ્યુટરમાં ને કમ્પ્યુટરમાં જ ઇરેઝ થઈ જાય. એટલે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ રેમ. રેમની જેમ જ આને તમે કરી શકો, પણ તો એ રેમ જેટલું ઇઝી નહીં, કારણ કે આ કેવું છે, એસેમ્બલી લેંગ્વેજમાં પ્રોગ્રામિંગ છે. એટલે એને ડિલીટ કરવા માટે પણ પ્રોસેસ કરવી પડે, કરંટ પાસ કરવો પડે. એમને એમ આપણે ડિલીટ કી પ્રેસ કરી ડિલીટ ન થઈ જાય રેમની જેમ. ઇટ ઇઝ ટાઈપ ઓફ ROM which can be programmed and rewritten. It is possible to erase the contents of EEPROM by passing electric current. બરાબર, ઇલેક્ટ્રિક કરંટ પાસ કરી અને તમે એનો ડેટા ડિલીટ કરી શકો. ઇટ ઇઝ નોન વોલેટાઇલ મેમરી, ઓફકોર્સ. કારણ કે ઇટ ઇઝ સ્ટોરિંગ ધ ડેટા વિચ ઇઝ યુઝફુલ એવરી ડે. સો ઇટ મસ્ટ બી નોન વોલેટાઇલ. કારણ કે રોજે રોજ ડિલીટ થઈ જાય. રોજે રોજ શું? એવરી ટાઈમ યુ સ્વિચ ઓફ ધ કમ્પ્યુટર. તો એ ખોટું જ છે. વોલેટાઇલ મીન્સ કે એવરી ટાઈમ યુ સ્વિચ ઓફ ધ કમ્પ્યુટર ધ ડેટા વિલ બી રીસ્ડ. તો એ તો આમાં ચાલે જ નહીં. સો ઇટ ઇઝ નોન વોલેટાઇલ memory. Girls, this fifth question is getting over here. I am briefing this question. થોડું રિવિઝન આપી દઉં છું કે ટાઈપ્સ ઓફ મેમરી છે. આ ક્વેશ્ચનનો ટોપિક કે ક્વેશ્ચન જે કહો એમાં આવે છે 2 ટાઈપ્સ ઓફ મેમરી આર ધેર, પ્રાઇમરી મેમરી એન્ડ સેકન્ડરી મેમરી. તમે જો લખેલું હોય બુકમાં તો યુ કેન રિફર. પ્રાઇમરી મેમરી જે છે એમાં અલગ અલગ મેમરી આવે છે જે આપણે ડિટેલમાં આ 2 લેક્ચરમાં ભણી ગયા. સેકન્ડરી મેમરી છે એ હવે નેક્સ્ટ એટલે કે કમિંગ લેક્ચર્સમાં આપણે ભણવાનું થશે, કારણ કે એમાં ઇન્ડિવિજ્યુઅલ આવશે. સેકન્ડરી મેમરીમાં અલગ અલગ ડિવાઇસ ભણવાના થશે. રાઇટ નાઉ વી હેવ ડિસ્કસ્ડ ઓનલી પ્રાઇમરી મેમરી ઇન ધીસ સેક્શન. અને અહીંયા જ આ ક્વેશ્ચનનો આન્સર પૂરો થઈ જાય છે. જો એમ પૂછાય કે એક્સપ્લેન ટાઈપ્સ ઓફ મેમરી, તો આટલું જે મેં કરાવ્યું કે 2 ટાઈપ્સ ઓફ મેમરીઝ આર ધેર. અને એમાં પ્રાઇમરી મેમરીમાં રેમ, રોમ, PROM, EPROM એન્ડ ડબલ EPROM. હા, આટલું જે છે યુ હેવ ટુ એક્સપ્લેન ધીસ મચ કન્ટેન્ટ્સ ઇન એક્ઝામ ઇફ ધીસ ક્વેશ્ચન ઇઝ આસ્ડ. ફાઇન. આઈ હોપ ઇટ ઇઝ વેરી ક્લિયર ટુ યુ કે આ ક્વેશ્ચનનો આન્સર શું હોઈ શકે. બરાબર, જેટલું બને એટલી કન્ટેન્ટ્સ મેં ટ્રાય કરી છે સ્લાઇડ્સમાં લેવાની. આ સિવાયની પણ ઘણી બધી કન્ટેન્ટ્સ બુકમાં છે. યુ કેન રિફર ધ બુક, અથવા પછી ક્યારેક આપણે ક્લાસમાં અથવા તો ઓનલાઈન લેક્ચરમાં પણ બુક રિફર કરશું. હા, ડોન્ટ વરી. હું તમને દરેક ક્વેશ્ચન છે એનો આન્સર કયા પેજ ઉપર આપેલો છે, ક્યાં એ પૂરો થાય છે, બધું જ ગાઈડન્સ આપીશ. બુક જો, કારણ કે અત્યારે ઘણા બધા પાસે બુક કદાચ ના હોય, આઈ ડોન્ટ નો, પણ એક્ઝામ ટાઈમમાં દરેક ક્વેશ્ચનનો આન્સર હું તમને બતાવીશ બુકમાં. ઓકે, નાવ ઇટ ઇઝ સ્ટોરી ટાઈમ. Guys, today's story will explain you the importance of reading. વાંચવાનું ઇમ્પોર્ટન્સ કેટલું છે, મહત્ત્વ કેટલું છે એ તમને શીખવાડશે આ સ્ટોરી. જનરલી જે હું રીડિંગ ક્લબ ચલાવું છું ને, રીડર્સ હબ, એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સનો મને રિસ્પોન્સ પણ મળ્યો છે. એનું ફોર્મ ફિલઅપ કરીને મને આપેલું છે. એમાં ફર્સ્ટ લેક્ચરમાં હું આ સ્ટોરી કહેતી હોઉં છું, કારણ કે આપણે રીડર્સ હબ એટલે રીડિંગને રિલેટેડ એક્ટિવિટી કરવા જઈ રહ્યા છીએ, તો સૌથી પહેલાં એનું ઇમ્પોર્ટન્સ આપણને ખબર હોવું જોઈએ. એની આ સ્ટોરી છે, બહુ જ સરસ છે. આઈ લાઈક ધીસ સ્ટોરી વેરી મચ. એક વખત
એક નાનું ગામડું હતું, એમાં એક ખેતર હતું, એમાં એક ફેમિલી રહેતું હતું અને બધાને ખ્યાલ છે કે ખેતીવાડી કરતા હોય તો છોકરાઓ બધા ધૂળમાં રમતા કરતા હોય એવું એવું હોય. અને એ લોકોનું એક ઘર પણ સરસ એ જે ખેતર હતું એમાં હતું. એટલે એમાં એક છોકરો હતો 8-10 વર્ષનો. એને એના મમ્મી ભણવાનું કયા કરતા હતા કે ભણવું જોઈએ, કારણ કે ભલે ખેડૂતના છોકરા હોય પણ શરૂઆતમાં તો પ્રાઇમરી એજ્યુકેશન તો ઓબ્વિયસ છે, આપતા જ હોય છે બધા. હવે તો આઈઆઈટીઝમાં જાય છે કે ખેડૂતના છોકરાઓ, એટલે એવું કાંઈ નથી. પણ ટૂંકમાં એના મમ્મી એને કહેતા હતા કે ભણવાનું એમ કરીને. અને એ છોકરાને મગજમાં ઉતરતું નથી કે આ ભણીને ગણીને થોડું મને આટલું બધું યાદ રહેવાનું છે, એ કે શું ફેર પડવાનો છે. એટલે હવે એ જે ખેતર છે એ ત્યાં એના દાદા એક જગ્યાએ વચ્ચે ચોકમાં ખુરશી નાખીને બેઠા હતા. દાદા ખુરશી નાખીને બેઠા હતા. એટલે એ છોકરો એની મમ્મી સાથે માથાકૂટ કરતો હતો. એટલે દાદાને આઈડિયા આવી ગયો કે આ વાંચવાની ના પાડે છે, ભણવાની ના પાડે છે. એટલે દાદા હતા એના છોકરાના, એમણે એને છોકરાને ઇશારો કર્યો કે અહીંયા આવો. છોકરો દાદા પાસે ગયો. એટલે એના દાદાએ પૂછ્યું રાધર કે શું પ્રોબ્લેમ છે. એટલે છોકરો કે આ જો ને બધી બુક્સ જે છે એ વાંચવાનો અર્થ શું છે. એ કે આ બુક બધી વાંચું, જો હું વાંચ્યા જ કરું તો આ મને થોડું યાદ રહેવાનું છે. આટલી 5-6 બુક છે, આવતા વર્ષે આ હું ભૂલી જઈશ, વળી એના પછીના વર્ષે બીજું ભૂલી જઈશ. તો જો વાંચીને ભૂલી જ જવાનું હોય, હા, આપણા બુકમાં જેટલું લખેલું છે એટલું બધું તો ઓબ્વિયસ છે, હા, આપણા માઇન્ડમાં રહેવાનું જ નથી. બસ મેં પણ કેટલી બધી, તમે પણ ઘણી બધી બુક્સ વાંચેલી હશે, તો આટલી બધી બુક્સ તો આપણને યાદ નથી જ રહેવાની. હા, ઓરલ સ્ટોરી યાદ રહે કદાચ, બાકી ડિટેલમાં તો આખી બુક ઈચ એન્ડ એવરી લાઇન તો યાદ નથી જ રહેવાની. એટલે છોકરો કે તો ભૂલી જ જવાનું હોય તો વાંચવાનું કામ શું છે, શું ફેર પડે છે. એટલે એના જે દાદા હતા એમણે ખૂબ જ સરસ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપી અને એને સમજાવ્યું. એણે એ છોકરાને કીધું કે જો સામે માટીવાળો એક હવાલો પડેલો છે, હવાલો એટલે ચાયણો, કે જેમાં વસ્તુ સ્ટોર ન થઈ શકે, એમાંથી નીકળી જાય. હવાલો કે લોકો એને ખેતરમાં, પણ એક એ પડેલું છે, એ તું લેતો આવ અહીંયા. એટલે છોકરો દોડતો એને ભણવાનું મૂકવાનું આવ્યું એટલે મજા આવી ગઈ કે ચાલો આવું કંઈક બીજું કામ કરવાનું થયું. એટલે એ દોડતો એ લઈ આવ્યો હવાલો. માટીવાળો હતો, કારણ કે માટીમાં પડેલો હતો, એ માટીવાળો હોય ને. એને એમ કીધું કે તું એક કામ કર કે સામે જે પાણી ભરેલું છે, આમ ધોરિયો જતો હોય ને પાણી ખેતરમાં પીવાતું હોય તો પાણી જતું હતું. એટલે એ કે એમાંથી પાણી ભરી અને અહીંયા હું બેઠો છું ને ત્યાં એક ડોલ પડી છે, બકેટ. તો કે ડોલમાં એ પાણી તું નાખ, સામેથી દોડીને અહીંયા પાણી નાખ. છોકરાને મજા આવી ગઈ કે વાહ, બહુ સરસ કામ થઈ ગયું. એટલે એને તો બુક્સ મૂકી એક બાજુ અને દોડી અને ત્યાં પાણી જતું હતું, આમ પાસ થતું હતું, એ પાણી પાસે ગયો અને ઓલો હવાલો પાણીમાં નાખ્યો. અને પછી એમાં ભરવામાં તો શું છે કે જેવું ઉપાડે એટલે પાણી નીકળી જવાનું છે એમાંથી. અને દોડીને પછી એણે બકેટ જે હતી દાદાની બાજુમાં પડેલી હતી એમાં નાખ્યું. એક ટીપું પાણી માંડ આવે. વળી પાછો દોડી અને ગયો અને વળી પાછો થોડીક પાણી નાખ્યું, વળી પાછો ગયો અને વળી પાછું થોડીક નાખ્યું. 8 વાર, 10 વાર, 15 વાર, 20 વખત કર્યો. પછી કેમ ટુ નો કે આ તો મને ધંધે લગાડવાની વાત છે, આમાં ક્યાં પાણી આવે છે. એટલે પછી થાકીને દાદા પાસે પાછો ગયો. દાદા એ કે આ હું પાણી તો અહીંયાથી લઈ આવું છું, પણ જે આ હવાલો છે એમાં પાણીની કેપેસિટી જ નથી, કે એમાં પાણી સમાય જ નહીં. એટલે એ પાણી એમાંથી નીકળી જાય છે. તો ત્યાંથી અહીંયા આવીને આ બકેટ તો હજી બિલકુલ એમાં પાણી આવ્યું જ નથી, ભરાય તો બહુ દૂરની વાત છે. હા, 8, 10, 15, 20 ટીપામાં તો શું પાણી દેખાય. તો આ તો ક્યારે ભરાઈ રહી કે તો ખાલીની ખાલી જ છે એ કે. એટલે દાદાએ બહુ જ સરસ એક્સપ્લેન કર્યું. આઈ લાઈક ધીસ પાર્ટ વેરી મચ. એમણે કીધું કે બેટા, બકેટમાં પાણી નથી આવ્યું, એ તો તને દેખાય છે ને મને દેખાય છે, પણ જે હવાલામાં તું પાણી લઈ આવતો હતો એ એકદમ આખો માટીથી ખંડિત હતો, માટીથી ખરડાયેલો હતો. તું એની હાલત જો હવે કે તારા હાથમાં જે હવાલો છે એની કન્ડિશન શું છે. એ છોકરાએ એ જે હવાલો હતો એની કન્ડિશન જોઈ તો એકદમ ચોખ્ખો થઈ ગયો હતો. હવાલો કેવો થઈ ગયો હતો? ચોખ્ખો, ક્લીન થઈ ગયો હતો, એકદમ ક્લીન થઈ ગયો હતો.
એટલે એના દાદાએ સમજાવ્યું કે ભલે પાણી જે છે એ તું ત્યાંથી અહીંયા ન લઈ આવી શક્યો, આ હવાલાની એ કેપેસિટી નથી, પણ એ જે પ્રોસેસ થઈ 20 વખત, એ પ્રોસેસમાં શું થયું તો કે હવાલો જે આખો માટી ભરવાળો ભરાયેલો હતો એકદમ ક્લીન થઈ ગયો. એની સાઈડ ઇફેક્ટ થઈ. શું થયું? સાઈડ ઇફેક્ટ થઈ. એટલે તું જે કાંઈ પણ વાંચે છે એ તને યાદ નહીં રહે, ઓબ્વિયસ છે, પણ એ વાંચતા વાંચતા સમજતા સમજતા તારી પર્સનાલિટીમાં આખો ચેન્જ આવશે કે જે કેવી હશે? સાઈડ ઇફેક્ટ, બાય પ્રોડક્ટ હશે કે જેની તને કલ્પના પણ નહીં હોય, તને ખબર પણ નહીં હોય કે આ વાંચતા વાંચતા ભણતા ભણતા 7th સ્ટાન્ડર્ડ 8th સ્ટાન્ડર્ડ સુધીમાં તારી જે આખી પર્સનાલિટી છે, તારું આખું જે કેરેક્ટર છે એ બિલ્ડ થઈ ગયું, બની ગયું. હા, વાંચતા હો ન વાંચતા હો, ભણતા હો ન ભણતા હો, એ લોકોની આખી એક કેટેગરી જ અલગ હોય. હા, બંનેની કેટેગરી ટોટલી અલગ હોય. એટલા માટે આપણે કોને પ્રિફર કરીએ છીએ કે ભણેલા ગણેલા લોકોને. શું કામ પ્રિફર કરીએ છીએ? હા, કારણ કે એમની જે થોટ પ્રોસેસ છે, એમનું જે લેવલ છે એ કેવું હોય? થોડું અપ હોય. હા, એટલે દાદાએ ખૂબ સરસ રીતે સમજાવ્યું ઇમ્પોર્ટન્સ ઓફ રીડિંગ, કે વાંચવાનું મહત્ત્વ શું છે. કે તું વાંચીશ એ બધું યાદ નથી રહેવાનું, હા, કોઈને યાદ નથી રહેવાનું, પણ એ વાંચી વાંચી વાંચીને આપણા માઇન્ડ ઉપર જે ઇફેક્ટ થઈ હોય ને, એ આપણી પર્સનાલિટી ડેવલપ કરે, એ આપણામાં ચેન્જ લઈ આવે. એન્ડ ધીસ ઇઝ માય પર્સનલ એક્સપિરિયન્સ ગર્લ્સ, અમારો પોતાનો એક્સપિરિયન્સ છે કે રીડિંગ તમે કરો બધું. મેં પણ લોટ્સ ઓફ બુક્સ વાંચી છે, બધી યાદ નથી, પણ એ બધામાંથી કંઈક નાનું નાનું કંઈક ગેઇન કરેલું જ છે. અને એ બધી બુક્સ જે છે એણે આખી મારી પર્સનાલિટી ચેન્જ કરી નાખી છે. એ જે રીડિંગ પ્રોસેસ છે એણે આખી પર્સનાલિટી ચેન્જ કરી નાખી છે. બેઝિકલી તો તમે જેવા હો એવા જ હો, ફિઝિકલી યુ વિલ નોટ ચેન્જ, પણ મેન્ટલી અથવા તમારું જે થિંકિંગ લેવલ છે, તમારું બિહેવિયર છે, હા, એ ડેફિનેટલી ચેન્જ થાય જો તમે સારું રીડિંગ કરો તો. યાદ ન રહે તો વાંધો નહીં, પણ ઓટોમેટિક તમને પણ ખબર ન પડે કે તમારામાં શું ચેન્જ આવી રહ્યો છે. અને ઇટ ઇઝ અ લોંગ પ્રોસેસ. હા, 2 વર્ષ 4 વર્ષ 5 વર્ષ પછી તમે આખું એક અલગ જ વ્યક્તિત્વ હો જો તમને રીડિંગ પ્રેક્ટિસ હોય તો. રીડિંગ કરતા હોય એવી બે વ્યક્તિ હોય એને ક્યારેક ડિસ્કશન કરતા જોજો, અને જે નોર્મલ પીપલ જનરલ હોય પબ્લિક એ લોકોને ડિસ્કશન કરતા જોજો. દેર વિલ બી અ બિગ ડિફરન્સ. તમને ખ્યાલ આવશે કે આ લોકોમાં કેટલો ડિફરન્સ છે વાતચીત કરવાની સ્ટાઇલમાં. હા, જ્યારે કોઈ બે લેડીઝ છે એ જો રીડિંગ કરતી હોય તો એ શું ડિસ્કસ કરશે કે લાસ્ટમાં તમે કઈ બુક વાંચી, કે બુકમાં શું જાણવા જેવું હતું, શું કેમ હતું. હા, અને બાકી જે ન રીડિંગ કરતા હોય તમને ખ્યાલ જ છે કે લેડીઝ શું વાતો કરતા હોય છે. યુ નો ઇટ વેરી વેલ. એ મારે તમને કહેવાની જરૂર નથી. એટલે ઇટ ઇઝ બેટર ટુ રીડ. અને એક બુક હોય ને, ભલે એ 50 પેજીસ 100 પેજીસ 500 પેજીસ, એમાંથી જો એક પણ વસ્તુ તમને સારી મળી જાય ને, આ મારી એવી આદત છે કે ગમે તે બુક વાંચો, ક્યારેક બોરિંગ પણ હોય, એવું નથી કે બધી બુક તમે પૂરી કરો અને મજા જ આવે, બોરિંગ પણ હોય, પણ એ દરેક બુકમાંથી એક વસ્તુ તમને એવી મળી જાય ને કે જે તમે પોતે શીખી શકો એનામાંથી કાંઈ, અથવા કોઈક બીજાને પણ શીખવાડી શકો, કોઈક બીજાને યુઝફુલ થઈ શકે. અને હું તો ટીચર છું. હા, એટલે બિંગ અ ટીચર મારે મારા કિડને પણ શીખવાડવાનું હોય, મારા સ્ટુડન્ટ્સને પણ શીખવાડવાનું હોય. તો એમાંથી જો એક પણ બુકમાંથી મને કંઈ પણ એવું મળી જાય કે જે આ કોકને પણ યુઝફુલ થાય છે, તો ઇટ ઇઝ વર્થ રીડિંગ. તમે જે બુક વાંચવા માટે જે સમય આપ્યો એ બહુ વર્થ છે, મતલબ વસૂલ છે. જેમાં આપણે પૈસા વસૂલ કરતા હોય છે ને, આપણો ટાઈમ પણ વસૂલ કરવો પડે ને. ઓકે, આઈ હોપ યુ એન્જોયડ ધ લેક્ચર એન્ડ ધ સ્ટોરી. થેન્ક યુ ઓલ. See you in the next lecture. Take care. Goodbye.